નમસ્કાર મિત્રો, આજે સ્વાધ્યાય 6.3 ની અંદર પ્રશ્ન 14 થી જે શરૂઆત કરવાની હતી આપણે, તો આજે પહેલો એક્ઝામ્પલ છે આજનું. y બરાબર x ની 4 ઘાત ઓછા 6x ની 3 ઘાત વત્તા 13x² ઓછા 10x વત્તા 5 પરના 0,5 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. મિત્રો, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ હવે આપણને આવડે છે. સ્પર્શકનું સમીકરણ શું હતું? તો y - y0 બરાબર m x - x0, રાઈટ. જે ઢાળ જે હતો મિત્રો એટલે dy/dx અને સ્પર્શક નો ઢાળ dy/dx, તો અભિલંબ નો ઢાળ મિત્રો -1/dy/dx, રાઈટ. તો જ્યારે અભિલંબનું સમીકરણ મૂકતા હોઈએ ત્યારે મિત્રો બિંદુ તો એ જ રહેશે, પરંતુ જે ઢાળ જે છે મિત્રો એ -1/dy/dx થઈ જશે, રાઈટ. તો આ રીતના સ્પર્શક અને અભિલંબના સમીકરણો આપણે આજે મેળવવાના છે. આપણને વક્ર આપેલો છે y, તો y ઉપરથી મિત્રો dy/dx મેળવીશું. Therefore dy/dx x ની 4 ઘાત મિત્રો છે એનું વિકલન એટલે 4x નો ઘન, 3 આગળ આવી જાય 6 તારી 18, 1 ઘાત ઓછી થઈ જાય, x ની 2 ઘાત થાય, 2 આગળ આવે 13 દુ 26 થઈ જાય, 1 ઘાત ઓછી થાય, 2 ની 1 ઘાત થાય, ઓછા 10 x નો સહગુણક 1 અને અચળ પદનું 0. તો મિત્રો આ dy/dx મળ્યું. કોઈ પણ વક્ર આપ્યો હોય તો તમારે dy/dx મેળવવાનો છે. હવે આ dy/dx કયા બિંદુ આગળ? તો તમને આપ્યું છે મિત્રો 0,5 બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધવાનું છે. તો આ જે બિંદુ છે એમાં મિત્રો આ જે છે તમારો x છે અને આ જે છે મિત્રો તમારો y છે, રાઈટ. અહીંયા જે dy/dx છે એમાં તો મિત્રો x ની જ કિંમત તમારે મૂકવાની હશે, કારણ કે એક જ ચલ x જ છે એટલે કે dy/dx 0,5 આગળ મિત્રો શું થશે? dy/dx 0,5 આગળ તો 4, x ની જગ્યાએ મિત્રો 0 મૂકવાના છે, તો 0 નો ઘન ઓછા 18, 0 નો વર્ગ વત્તા 26, x ની જગ્યાએ 0 -10. Therefore મિત્રો જે ઢાળ છે તમારો 0,5 આગળ શું થશે? -10. સૌપ્રથમ વક્ર ઉપરથી dy/dx શોધો. dy/dx આપેલ બિંદુ આગળ ઢાળ શોધો એનો, તો 0,5 માં x 0 છે મિત્રો, અહીંયા ચલ તમારો x જ હશે, x ની જ કિંમત તમારે મૂકવાની છે, જે પહેલી કિંમત છે મિત્રો. ત્યાર પછી મિત્રો dy/dx 0,5 આગળ જે આવ્યો ઢાળ એ છે સ્પર્શકનો ઢાળ છે મિત્રો. હવે આ સ્પર્શકનો ઢાળ જે છે તમને આ બિંદુ આપી દીધું છે, તો સ્પર્શકનું સમીકરણ, તો સ્પર્શકનું સમીકરણ બરાબર y - y0 બરાબર m * x - x0, રાઈટ. m એટલે મિત્રો આપણે dy/dx ઢાળ છે આપણો, y - y0 બિંદુ આપેલું છે મિત્રો, આ x0 y0 કો આને જે બિંદુ આગળ શોધવાનું છે, તો x0 y0 મિત્રો એટલે કે અહીંયા તમારો આ y0 છે 5 છે મિત્રો, 5 બરાબર dy/dx ઢાળ જે છે મિત્રો કેટલો? -10 અને x - x0, x0 એ 0 આપ્યા હતા મિત્રો. Therefore y - 5 બરાબર -10x થશે મિત્રો. 10x ઓછા આ બાજુ આવે તો 10x વત્તા y ઓછા 5 બરાબર 0, જે માગેલ સ્પર્શકનું સમીકરણ થશે મિત્રો, રાઈટ. હવે અભિલંબનું સમીકરણમાં ફેર શું? તો જે ઢાળ જે મિત્રો મળ્યો છે સ્પર્શકનો ઢાળ, એના વ્યસ્તનો વિરોધી કરી દઈએ એટલે અભિલંબનો ઢાળ મળી જાય. કારણ કે અભિલંબનું સમીકરણ મેળવવું હોય ત્યારે અભિલંબનો ઢાળ શોધવો પડે. સ્પર્શકનો ઢાળ જે આપ્યો છે એનો વિરોધીનો વ્યસ્ત, એટલે કે આપણને ખબર છે કે dy/dx તમને કેટલા આપ્યા છે મિત્રો? ઢાળ કેટલો આપ્યો છે? -10 આપ્યો છે આ 0 અને 5 બિંદુ આગળ. તો હવે અભિલંબનો ઢાળ મિત્રો શું થશે? અભિલંબનો ઢાળ બરાબર અભિલંબનો ઢાળ બરાબર -1/dy/dx, રાઈટ. therefore -1/dy/dx કેટલા છે મિત્રો? -10. therefore શું આવશે જવાબ? 1/10. તો આ જે છે મિત્રો સમીકરણની અંદર જે અભિલંબનું સમીકરણ શોધવાનું હોય ત્યારે આપણે અભિલંબનો ઢાળ મૂકવો પડે 1/10. માટે અભિલંબનું સમીકરણ y - y0 બરાબર -1/dy/dx, એટલે કે dy/dx 1/dy/dx x - x0, રાઈટ. y - y0, y0 એટલે મિત્રો આ બિંદુ આગળ એટલે કે 5 આગળ
આ -1/dy/dx અભિલંબનો ઢાળ એટલે -1/dy/dx એના બરાબર શું આવે મિત્રો 1/10 આવે રાઈટ તો 1/10 x - x0 એટલે મિત્રો 0 મૂકવાના છે therefore y - 5 બરાબર 1/10 x થશે મિત્રો therefore મિત્રો 10 અહીંયા ગુણાકારમાં જશે તો 10y - 50 બરાબર x therefore સમીકરણમાં પહેલો x ચલ લખીએ છીએ મિત્રો તો x આ બાજુ લાવી દઈએ તો -10y વત્તા 50 બરાબર 0 જે માગેલ અભિલંબનું સમીકરણ થશે ત્યાર પછી પ્રશ્ન 14 નો પાંચમો મિત્રો બીજો ત્રીજો ચોથો સેમ એક્ઝામ્પલ છે પાંચમો પણ સેમ જ છે છતાં હું ગણાવું છું x બરાબર cos t y બરાબર sin t t બરાબર π/4 બિંદુ આગળ સ્પર્શક તેમજ અભિલંબના સમીકરણ શોધો આપણે એક્ઝામ્પલ અભિલંબ અને સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે મિત્રો પરંતુ અહીંયા તમને ખબર છે આ પ્રચળ સમીકરણો આપે છે t સ્વરૂપમાં આપેલા હોય અહીંયા બે વિધેયો છે x એ t સ્વરૂપે છે અને y વિધેય પણ t સ્વરૂપે છે એટલે અહીંયા ડાયરેક્ટ તમને મિત્રો dy/dx ના મળે પણ dx/dt મળે તો dx/dt શોધવાનું cos નું વિકલન -sin t મિત્રો ત્યાર પછી dy/dt મળશે તમને t ચલ છે એટલે dy/dt sin t નું વિકલન cos t થશે મિત્રો હવે આના ઉપરથી મિત્રો તમને dy/dx મળશે તો dy/dx બરાબર શું થાય તો dy/dt ભાગ્યા dx/dt થશે મિત્રો રાઈટ therefore dy/dt એટલે કે cos t હતા મિત્રો તો cos t ભાગ્યા dx/dt -sin t એટલે કે -sin t લખીશું આપણે therefore -cos t sin t એટલે -cot t થશે મિત્રો તો હવે મિત્રો આ જે છે ઢાળ જે આવે એ -cot t આવે પણ t બરાબર π/4 બિંદુ આગળ તો dy/dx તમને કોઈ બિંદુ આપેલું હોય મિત્રો તો અહીંયા t બરાબર π/4 અહીંયા t ની જગ્યાએ લખીશું આપણે તો -cot t t એટલે π/4 cot π/4 મિત્રો 1 થાય એટલે કે -1 ઢાળ થયો મિત્રો હવે ઢાળ મળી જાય બિંદુ મિત્રો તમને આપ્યું હતું t બરાબર π/4 રાઈટ તો ત્યાં આગળ મિત્રો હવે સ્પર્શકનું સમીકરણ તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટે મિત્રો તમારે શું કરવાનું જે બિંદુઓ છે x અને y કયા થશે તો જો t આગળ t બરાબર π/4 હોય તો જે બિંદુ જે છે x અને y એ મિત્રો તમારે આ બિંદુ આગળ x અને y આગળ તો x બરાબર cos t એટલે કે π/4 cos π/4 થશે મિત્રો એટલે કે અહીંયા જે બિંદુઓ છે x0 y0 એ કયા લઈશું મિત્રો આપણે તો t બરાબર π/4 એટલે cos π/4 1/2 અને sin t જે છે એટલે કે t બરાબર π/4 એટલે sin π/4 પણ મિત્રો 1/2 થશે એટલે કે 1/2 અને 1/2 બિંદુ આગળ અને ઢાળ જે છે -1 આગળ સ્પર્શકનું સમીકરણ તો સ્પર્શકનું સમીકરણ y માઈનસ બિંદુ લઈશું આપણે 1/2 એમ ઢાળ એટલે કે મિત્રો -1 આપેલો છે સ્પર્શકનો ઢાળ અને x માઈનસ પણ 1/2 થશે રાઈટ therefore y માઈનસ 1/2 બરાબર -x પ્લસ 1/2 થશે ઓછા x આ બાજુ આવે મિત્રો x પ્લસ y આ પણ વત્તા આ બાજુ આવશે એટલે ઓછા થશે મિત્રો ઓછા 2/√2 થશે બરાબર 0 થશે therefore x પ્લસ y ઓછા √2 બરાબર 0 જે માગેલ સ્પર્શકનું સમીકરણ કયા બિંદુ આગળ તો cos t અને sin t પણ t બરાબર π/4 આપેલા હતા મિત્રો એટલે cos π/4 sin π/4 એટલે કે 1/2 બિંદુએ અને -1 ઢાળ આગળ સ્પર્શકનું સમીકરણ તો અહીંયા જે બિંદુ આપ્યું છે મિત્રો 1/2 અહીંયા લખવાનું છે તમારે સ્પર્શકનું સમીકરણ મળ્યું તમને રાઈટ ત્યાર પછી મિત્રો હવે અભિલંબનું સમીકરણ શોધવા માટે શું કરવાનું તો અભિલંબનું સમીકરણ માટે અભિલંબનો ઢાળ શોધવાનો તો અભિલંબનો ઢાળ શું આવશે મિત્રો તો અભિલંબનો ઢાળ બરાબર -1/dy/dx રાઈટ તો -1/dy/dx મિત્રો આપણને ખબર હતું કેટલો આવે તો -1 therefore 1 થઈ જશે તો આ જે છે અભિલંબનો ઢાળ 1 છે મિત્રો રાઈટ અને બિંદુ તો તમને 1/√2 જ આપ્યું છે તો અભિલંબનું સમીકરણ મિત્રો y - 1/√2 બરાબર ઢાળ 1 છે x - 1/√2 થશે મિત્રો therefore y - 1/√2 બરાબર x - 1/√2 થશે તો x વાળું પદ આપણે પહેલા ધન લખીએ છીએ મિત્રો એટલે આ પરિણામ આ બાજુ લાવીશું તો therefore શું થશે x - y ને આ ઓછા આ બાજુ આવશે પ્લસ થશે ને આ માઈનસ હતા જ મિત્રો એટલે કે 0 થઈ જશે x - y બરાબર 0 એ અભિલંબનું સમીકરણ 1/√2 અને 1/√2 બિંદુએ xy એટલે કે x0 y0 બિંદુએ અને 1 ઢાળ હોય અભિલંબનો ત્યારે માગેલ સમીકરણ અભિલંબનું x - y બરાબર 0 થશે રાઈટ
તો મિત્રો અભિલંબ અને સ્પર્શકના એક જ રીતના દાખલા છે બધા. ઢાળ તમારે શોધવાનું, આપેલ બિંદુએ શોધવાનું, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ, જે બંને તમને મિત્રો ખબર છે. અભિલંબનો ઢાળ વિરોધીનો વ્યસ્ત, સ્પર્શકનો જે ઢાળ આવે મિત્રો, સ્પર્શકનો ઢાળ ધારો કે 5 આવે તો આનો વિરોધી -5 ને એનો વ્યસ્ત કરવાનો એટલે કે -1.9. એટલે કે સ્પર્શકનો જે ઢાળ છે એના વિરોધીનો વ્યસ્ત અભિલંબનો ઢાળ થાય મિત્રો. ને એ વખત તમારે અભિલંબનું સમીકરણ માટે એ ઢાળ મૂકવાનું, રાઈટ. બસ આ જ મિત્રો ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 15 મિત્રો, વક્ર y બરાબર તમને આપ્યો છે x² - 2x + 7. હવે આ વક્ર જે છે એમાં બે પ્રશ્નો પૂછાય. 2x - y + 9 બરાબર 0 ને સમાંતર હોય ત્યારે અને 5y - 15x + 13 બરાબર 0 ને લંબ સ્પર્શક હોય ત્યારે સમીકરણ મેળવવાના છે. જ્યાં સ્પર્શક સમાંતર હોય મિત્રો ત્યારે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. અને અહીંયા મિત્રો લંબ સ્પર્શક એટલે કે અભિલંબનો ઢાળ જે છે મિત્રો એ અહીંયા શોધવાનો છે. અહીંયા સ્પર્શકનો ઢાળ જ આવશે મિત્રો. અહીંયા આ રેખાને સમાંતર છે, રેખાને સમાંતર હોય, ધારો કે વક્રનો જે સ્પર્શક છે એ મિત્રો આ રેખાને સમાંતર હોય, બંનેના ઢાળ સરખા થાય, રાઈટ. એટલે કે આનો ઢાળ બરાબર આનો ઢાળ છે, સમાંતર છે. એટલે મિત્રો તો પહેલો વક્ર y બરાબર x² - 2x + 7, 2x - y + 9 બરાબર 0 ને સમાંતર છે. એટલે આ વક્રનો ઢાળ મિત્રો dy/dx બરાબર શું થશે? તો 2 આગળ આવશે એટલે 2x - 2 થશે. હવે મિત્રો આ જે રેખા આપે છે એનો પણ ઢાળ મળે તમને. આ રેખાનો ઢાળ મિત્રો આપણે બે રીતે શોધી શકીએ. માઈનસ રેખાનો ઢાળ બરાબર a/b તરીકે પણ આપણે શોધતા હતા. અને આ રેખાનું સમીકરણ જે છે મિત્રો 2x - y + 9 બરાબર 0. આના પરથી પણ dy/dx મળે મિત્રો આપણને. અહીંયા 2x નું વિકલન એટલે 2 થશે, y નું વિકલન dy/dx થશે મિત્રો. આ અચળ પદ છે બરાબર 0 થાય, માત્ર dy/dx ઓછા લખીએ તો ઓછા બે આ બાદ જાય મિત્રો, ઓછા ઓછા કેન્સલ થઈ જાય, dy/dx બરાબર 2 આવે, રાઈટ. તો આ રીતના રેખાના સમીકરણ ઉપરથી પણ મિત્રો તમને ઢાળ મળે, dy/dx ઢાળ એટલે. અથવા તો તમે એવું લખો મિત્રો કે -a/b, એટલે માઈનસ એ શું હતો મિત્રો કે x તો સહગુણક હતો, રાઈટ. એટલે કે માઈનસ x તો સહગુણક b, x તો સહગુણક 2 મિત્રો, અને ભાગ્યા b એટલે કે મિત્રો y નો સહગુણક -1, therefore 2/1 થાય. તો આ રીતના મિત્રો -a/b ઢાળનો ઉપયોગ કરી, સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે શોધી શકો. ડાયરેક્ટ dy/dx આના પરથી પણ તમને મળી જાય, બરાબર છે. આપણને ખબર છે કે રેખાનું સમીકરણ ax + by + c બરાબર 0 સાથે સરખાવતા મિત્રો આને, રાઈટ. અને ઢાળ બરાબર આપણે જાણીએ છીએ રેખાનો ઢાળ બરાબર -a/b, -a એટલે કે x નો સહગુણક મિત્રો જે છે a એટલે, અને b એટલે મિત્રો y નો સહગુણક. તો માઈનસ તો છે જ, અને a નો સહગુણક મિત્રો 2 છે. અહીંયા x નો સહગુણક 2 છે મિત્રો અહીંયા, અને b જે છે મિત્રો b એ y નો સહગુણક છે. તો y નો સહગુણક અહીંયા -1 સમજવાનો મિત્રો. તો -2/-1 તો 2 આવે મિત્રો. તો આ રીતના પણ ઢાળ શોધી શકાય, અથવા તો ડાયરેક્ટ dy/dx અહીંયાથી મેળવી લો તો પણ મળે મિત્રો. તો આ રીતના મિત્રો હવે આ જે ઢાળ છે ને આ ઢાળ, આ બે રેખાઓ એકબીજાને સમાંતર આપી છે એટલે ઢાળ સરખા થાય. સમાંતરનો અર્થ જ એ છે કે ઢાળ સરખા. therefore મિત્રો અહીંયાથી તમને મળશે બિંદુ 2x - 1, 2x - 2 બરાબર 2. therefore મિત્રો 2x બરાબર 4, therefore x બરાબર 2 થશે. આ x બરાબર જે 2 જે છે મિત્રો, x બરાબર 2 એ આપેલ વિધેયની અંદર મૂકવાથી, આપેલ વક્રની અંદર મૂકવાથી, y fx એટલે વક્ર છે મિત્રો કોઈ એવો, તો y બરાબર જે છે કિંમત મળશે મિત્રો. તો y બરાબર શું મળશે? તો y બરાબર x ની જગ્યાએ 2 મૂકો, 2 નો વર્ગ 4 થશે, ઓછા 4 અને વત્તા 7, therefore 7 થશે મિત્રો. તો 2 7 બિંદુ આગળ આપણને હવે બિંદુ મળી ગયું મિત્રો. 2 બિંદુ આગળ, 2 7 બિંદુ આગળ, અને ઢાળ કેટલો છે મિત્રો? 2 ઢાળ આગળ, m બરાબર 2 આગળ સ્પર્શકનું સમીકરણ મિત્રો. હવે સ્પર્શકનું સમીકરણ ફરીથી મિત્રો સૂત્ર લખો સ્પર્શકનું. તો આમ મિત્રો સ્પર્શકનું સમીકરણ y - y0 બરાબર m * x - x0. આ જે બિંદુઓ જે છે મિત્રો આપણે જે મેળવીએ છીએ એ બિંદુઓ છે, રાઈટ. x0 y0 એટલે કહીશું આપણે. તો y - y0, y - y0 જે છે મિત્રો એ આપણો 7 છે અહીંયા, બરાબર. ઢાળ એટલે મિત્રો 2, x - x0 એટલે જે બિંદુ આપણે મેળવીએ છીએ એટલે x0 એટલે અહીંયા 2 છે મિત્રો, રાઈટ. તો આ રીતના y - 7 બરાબર 2x - 4 થશે મિત્રો. therefore આ બાજુ પરિણામ લઈ જઈએ તો 2x ઓછા y ઓછા 7 આ બાજુ આવશે એટલે કે 7 માં 4 જાય 3 થશે મિત્રો, બરાબર 0, જે માગે સ્પર્શકનું સમીકરણ છે મિત્રો. આમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે વક્ર તમને આપેલો છે y બરાબર x² - 2x + 7. આ કોઈ વક્ર આપ્યો છે.
બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ વક્ર 5y ઓછા 15x વત્તા 13 બરાબર 0 ને લંબ સ્પર્શક છે. એ લંબ સ્પર્શકના સમીકરણ આપણે મેળવવાના છે. એટલે મિત્રો અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. અહીંયા વક્ર તમને આપ્યું છે એટલે વક્રનું ઢાળ તો મિત્રો આપણે શોધ્યો તો ફરીથી શોધી લઈએ કે dy/dx બરાબર 2x - 2 છે, રાઈટ. હવે આ જે રેખા અહીંયા આપી છે મિત્રો લંબ સ્પર્શક એક રેખા છે. આનો ઢાળ મિત્રો શું થાય તો આનો ઢાળ બરાબર મેં તમને કીધું કે -a/b આનો ઢાળ. હવે આનો ઢાળ એટલે કે a એટલે x નો સહગુણક એટલે -a એટલે કે x નો સહગુણક -15 છે મિત્રો, અને b એટલે કે મિત્રો y નો સહગુણક એટલે કે 5 છે. એટલે આનો ઢાળ છે મિત્રો 15/5 એટલે કે 3 છે. પરંતુ આપણે લંબ સ્પર્શકની વાત કરવા છે કે આના અભિલંબનો ઢાળ શું થશે મિત્રો? જ્યારે લંબ સ્પર્શકની વાત આવે મિત્રો ત્યારે અભિલંબનો ઢાળ તમારે શોધવો પડે. તો અભિલંબનો ઢાળ એટલે મિત્રો આનો વિરોધીનો વ્યાસ એટલે કે -1/3, રાઈટ. તો એ જે છે એ આને સમાંતર થશે. આના લંબ સ્પર્શકનો જે ઢાળ છે મિત્રો એ આપેલ વક્રને સમાંતર થશે. એટલે આ ઢાળ ને આ ઢાળ બંને કેવા છે મિત્રો? સરખા છે. તો 2x - 2 બરાબર -1/3 થશે મિત્રો. therefore 3 અહીંયા જતા રહેશે એટલે કે 6x - 6 બરાબર -1. therefore 6x ઓછા 6 બચી જશે એટલે 6 માંથી 1 એટલે 5. therefore x બરાબર શું આવે મિત્રો? 5/6. તો આ x ની કિંમત જે છે મિત્રો, આ x ની કિંમત તમારે આ વિધેયની અંદર મૂકવાની એટલે કે તમને શું મળશે મિત્રો? y મળશે. y બરાબર 5/6 નો વર્ગ એટલે કે 25/36 ઓછા 2 * 5/6 વત્તા 7 થશે મિત્રો. therefore 25/36 ઓછા 10/6 એટલે 60/36 કરી દઈએ મિત્રો, અને વત્તા 7 છે. તો 60 માંથી 25 જાય એટલે 35/36 થશે મિત્રો. 35/36, રાઈટ. 60 માંથી 25 જાય એટલે ઓછા 35/36 વત્તા 7. તો 36 ગુણ્યા 7 6 7 42 4 7 તારી 21 25 252 માંથી 35 જશે મિત્રો. 12 માંથી 5 જાય 7 4 ને 3 જાય તો 1 217 217/36. તો આ મિત્રો બિંદુ y છે. તો x બરાબર આપણે 5/6 લીધા ત્યારે આપણે y ની કિંમત આપણને શું મળી? 217/36 એટલે કે 5/6 અને 217/36 બિંદુ આગળ અને ઢાળ કયો લેવાનો મિત્રો? તો ઢાળ જે છે લંબરેખાનો ઢાળ. તો લંબ સ્પર્શકની વાત કરી છે એટલે લંબરેખાનો ઢાળ. તો લંબરેખાનો ઢાળ શું થાય મિત્રો? તો જે સ્પર્શકનો ઢાળ છે એના વિરોધીનો વ્યાસ થાય. એટલે કે આપણે મિત્રો શોધી નાખ્યું કેટલો છે? -1/3 છે, રાઈટ. તો હવે આ લંબરેખાનો ઢાળ છે, બિંદુ છે. તો લંબરેખાના ઢાળ પરથી મિત્રો અભિલંબનું સમીકરણ શું થશે? હવે તો અભિલંબનું સમીકરણ બરાબર અભિલંબનું સમીકરણ y - y0 મિત્રો એટલે કે આ બિંદુ જે છે y0 છે એટલે આ x0 છે. y0 એટલે કે 217/36 બરાબર ઢાળ જે છે મિત્રો -1/3 લેવાના, અને x - x0 એટલે મિત્રો 5/6, રાઈટ. આ સમીકરણને ઉકેલવા માટે શું કરવાનું મિત્રો? તો 36 અહીંયા જે છે અચળ પદ છે રવા દો, અને આ ઓછા x/3 છે આ બાજુ આવશે એટલે x/3, આ ઓછા x/3 આ બાજુ આવે, વત્તા y તો હતા જ મિત્રો y, અને ત્યાર પછી મિત્રો ઓછા 217/36 અહીંયા હતા જ, અને આ જે ઓછા વત્તા 5 18° એ આ બાજુ આવશે મિત્રો. ઓછા 5 18° બરાબર 0 થશે. 18 દુ 36 લેવા માટે મિત્રો અહીંયા 2 કરી દો. therefore x/3 plus y minus બંનેનો સરવાળો થશે 5 દુ 10 એટલે મિત્રો એટલે 227/36 બરાબર 0 મિત્રો. લસા લઈ લો 36. તો મિત્રો શું આવશે? તો 12x વત્તા 36y. અહીંયા 12 મૂકો એટલે 12 તારી 36 લસા થઈ જશે એટલે કે 12x વત્તા અહીંયા 36 મૂકો ઉપર 36y ઓછા 227 બરાબર 0. આ જે છે મિત્રો અભિલંબનું એટલે કે લંબ સ્પર્શકનું સમીકરણ અથવા તો અભિલંબનું સમીકરણ થશે, રાઈટ. ત્યાર પછીનો પ્રશ્ન છે y બરાબર 7x નો ઘન વત્તા 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સ્પર્શકો મિત્રો પરસ્પર સમાંતર હોય એટલે કે એનો ઢાળ સમાન હોય. કયા બિંદુ આગળ? 2 આગળ અને -2 આગળ. તો આ એક વક્ર આપ્યું છે, એનો ઢાળ શું છે મિત્રો આપણે પહેલા શોધી લઈએ. તો dy/dx શોધીએ એટલે મિત્રો વિકલન જ કરવાનું છે ઢાળ શોધવા માટે. એટલે 3 આગળ આવી જશે એટલે કે 21x² થશે મિત્રો, રાઈટ. અને 11 નું 0 થઈ જશે અચળ પદનું વિકલન. એટલે dy/dx બરાબર 21x² છે. હવે x બરાબર 2 આગળ આનો ઢાળ શું થાય મિત્રો?
તો dy by dx x બરાબર 2 આગળ ઢાળ 21 અને 2 નો વર્ગ એટલે કે 4 થશે, 21 4 84 થશે અને x બરાબર -2 આગળ પણ શું થાય તો dy by dx x બરાબર -2 આગળ પણ 21 અને -2 નો વર્ગ એટલે કે મિત્રો અહીંયા પણ ઢાળ 2 આગળ પણ 84 છે અને -2 આગળ પણ 84 છે, માટે કહી શકાય કે આગળ જે 2 અને -2 આગળ જો સ્પર્શકો એકબીજાને સમાંતર છે એવું કહી શકાય, કારણ કે ઢાળ બંનેનો કેવો છે સરખો સમાન આવે છે, માટે પરસ્પર સમાંતર છે એ સાબિત થઈ ગયું. વક્ર y બરાબર x નો ઘન ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો હોય મિત્રો. સ્પર્શકનો ઢાળ બિંદુના y જેટલો, સ્પર્શકનો ઢાળ એટલે શું મિત્રો dy by dx, બિંદુના y જેટલો કે y જેટલો હોય તો તે બિંદુઓ મિત્રો તમારે શોધવાનું. કયા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ y જેટલો છે એ તમારે શોધવાનું છે, તે બિંદુઓ શોધવાના છે મિત્રો. તો અહીંયા y એટલે વક્ર આપેલો છે y બરાબર x નો ઘન, તો મિત્રો dy by dx શું થશે 3x2y, 3x2 થશે મિત્રો બરાબર શું આવ્યું y, રાઈટ. therefore 3x2 બરાબર y, તો y બરાબર કેટલા છે મિત્રો x નો ઘન એટલે કે 3x2 બરાબર y એટલે કે x નો ઘન. therefore મિત્રો 3x2 - x નો ઘન બરાબર 0 થાય. therefore x2 કોમન કાઢ લો મિત્રો, 3 - x બરાબર 0 થાય. therefore મિત્રો એક વાર x2 બરાબર 0 અને 3 - x બરાબર 0 થાય. therefore મિત્રો x બરાબર 0 અને x બરાબર 3, તો આમ બે બિંદુઓ મિત્રો આપણે x ના મળે. આ બે બિંદુ x ના તમે વારાફરતી આ વક્રમાં મૂકીશું મિત્રો તો આપણને y ની કિંમત મળશે. તો x બરાબર 0 માટે y શું થાય, x બરાબર 0 માટે y બરાબર શું, તો y બરાબર આ વક્રમાં મુખ્ય વક્રની અંદર જ તમારે મિત્રો x ની કિંમત મૂકવાની છે, જેથી તમને બિંદુઓ મળે x અને y. x તો મારે મિત્રો ઢાળ માટે કંઈક આપ્યું હશે, અહીંયા ઢાળ y જેટલો છે, ઢાળ સમાંતર છે, ઢાળ અભિલંબ છે, એ કંઈક આપ્યું એના ઉપરથી તમારે x મેળવવાના. એ x ની કિંમત મિત્રો તમે આ વક્રમાં મૂકીશો એટલે તમને y મળશે. તો x બરાબર 0 માટે y બરાબર પણ મિત્રો 0 થાય. તો પહેલું બિંદુ જે છે મિત્રો 0 0 બિંદુ આગળ ઢાળ y જેટલો થાય છે, y જેટલો. અને બીજું બિંદુ છે મિત્રો 3, તો હવે x બરાબર 3 અહીંયા મૂકીશું મિત્રો. x બરાબર 3 માટે તો y બરાબર શું થશે તો 3 નો ઘન થશે મિત્રો એટલે કે 27 થશે. એટલે કે બીજું બિંદુ મિત્રો જે આવશે શું આવશે 3 અને 27. તો આમ મિત્રો પહેલું બિંદુ અને બીજું બિંદુ એવા બે બિંદુઓ છે કે જ્યાં સ્પર્શકનો ઢાળ એ બિંદુના y જેટલો છે, રાઈટ. વક્ર y બરાબર 4x ની 3 ઘાત ઓછા 2x ની 5 ઘાતના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધવાના છે. એટલે કે મિત્રો અહીંયા પણ તમારે બિંદુઓ શોધવાના છે. હવે મિત્રો અહીંયા કીધું છે કે જે કોઈ વક્ર છે એ વક્ર જે છે એના જે સ્પર્શકો છે મિત્રો એ સ્પર્શકો એ ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે. એટલે કે આ જે સ્પર્શક છે મિત્રો એ આ ઉગમ બિંદુમાંથી એટલે કે 0 0 માંથી પણ પસાર થાય છે. હવે સ્પર્શ બિંદુ કયું છે આપણને ખબર નથી મિત્રો. એ સ્પર્શ બિંદુ ધારો કે a અને b છે. આ સ્પર્શ બિંદુ આ વક્રને અહીંયા છેદે છે. ધારો કે સ્પર્શ બિંદુ AB છે, રાઈટ. એ જે સ્પર્શક છે મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવું કીધું છે. એ રેખા જે છે આ જે વક્ર છે એ વક્રના ઉગમ બિંદુમાંથી આ પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ તમારે શોધવાના છે મિત્રો, રાઈટ. તો હવે y બરાબર જે મિત્રો આપ્યો છે એના પછી dy by dx શું મળશે 12x2 ઓછા 10x ની 4 ઘાત. હવે મિત્રો ધારો કે આ જે છે AB એ x આ જે વક્ર પરના બિંદુઓ હોય મિત્રો AB, કારણ કે આ જે સ્પર્શ બિંદુ છે વક્ર પરનું પણ કહેવાશે મિત્રો અને સ્પર્શકનું પણ બિંદુ કહેવાશે જે સ્પર્શ બિંદુ છે. એટલે અહીંયા જો AB આ સમીકરણનું સમાધાન કરે તો dy by dx એટલે મિત્રો ઢાળ કહીએ છીએ આપણે. m બરાબર શું લખી શકાય તો m બરાબર મિત્રો 12 x ની જગ્યાએ a મૂકો તો 12a² - 10 b ની 4 ઘાત થશે, રાઈટ. ત્યાર પછી ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય મિત્રો તો એ જે સમીકરણ છે y y0 બરાબર m * x - x0 છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મિત્રો શું થાય તો y આ 0 થઈ જશે, m અને આની જગ્યાએ મિત્રો a થઈ જશે અને આ 0 થઈ જશે. એટલે y બરાબર y બરાબર mx, રાઈટ. હવે આ જે બિંદુ જે છે મિત્રો AB પરના પણ બિંદુઓ છે. હવે આ જે AB પરનું બિંદુ હોય તો મિત્રો અહીંયા તમે y ની જગ્યાએ b લેશો, x ની જગ્યાએ a લેશો તો b બરાબર શું થશે ma. હવે આ b બરાબર ma ની કિંમત જે છે મિત્રો એ તમે અહીંયા b બરાબર m એટલે મિત્રો આ જે આપ્યું છે, રાઈટ. 12 a વડે ગુણાકાર કરી નાખો તો 12a³ ઓછા 10 ab ની 4 ઘાત થશે મિત્રો. b બરાબર શું મૂકવાનું છે તમારે ma મૂકવાના છે. m ની કિંમત છે મિત્રો અહીંયા
10 a ની 4 ઘાત હતી મિત્રો આ અહીંયા x ની કિંમત મૂકવાની એટલે આ શું હતી 10 a ની 4 ઘાત હતી મિત્રો x ની જગ્યાએ તમારે a મૂકવાના છે એટલે કે 12x નો વર્ગ એટલે કે 12a નો વર્ગ ઓછા 10x ની 4 ઘાત એટલે કે 10 a ની 4 ઘાત હતી મિત્રો રાઈટ હવે મિત્રો આ જે પરિણામ છે તો b બરાબર m માં m into a તો m એટલે મિત્રો આ જે છે ગુણ્યા a તો b બરાબર શું લખાશે મિત્રો અહીંયા b બરાબર m ની જગ્યાએ મૂક્યા 12a² ઓછા 10a ની 4 ઘાત ગુણ્યા a એટલે 12a નો ઘન ઓછા 10a ની 5 ઘાત થશે રાઈટ હવે આ જે છે મિત્રો સમીકરણ નંબર આપી દો આને 2 ત્યાર પછી મિત્રો આ જે બિંદુ જે છે AB એ સ્પર્શક બિંદુ છે સ્પર્શ બિંદુ છે એ આ વક્ર પરનું પણ બિંદુ કહી શકાય રાઈટ તો આ વક્ર પરનું બિંદુ પણ કહી શકાય એટલે y બરાબર મિત્રો અહીંયા b લઈએ આપણે b બરાબર શું મળશે 4a નો ઘન ઓછા 2a ની 5 ઘાત અને મિત્રો આ જે બીજું પરિણામ મળ્યું આપણને તો આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ ધારો કે મિત્રો હવે બંને પરિણામ સરખાવીએ તો આપણને શું મળે કે 4a નો ઘન ઓછા 2a ની 5 ઘાત બરાબર આ પણ b છે મિત્રો એની પણ વેલ્યુ કેટલી છે 12a નો ઘન ઓછા 10a ની 5 ઘાત રાઈટ ધેરફોર મિત્રો a ઘન વાળા પદ આ બાજુ લાવો તો 4a ઘન માંથી 12a ઘન જાય એટલે 8a ઘન થશે મિત્રો ઓછા 2a પેલા લઈ જાવ તો ત્યાં પણ ઓછા 10 માં વત્તા 2 થશે એટલે કે ઓછા 8a ની 5 ઘાત થશે ઓછા 8 બંને બાજુ કેન્સલ મિત્રો તો a નો વર્ગ બરાબર શું થશે મિત્રો ઘન માટે a બરાબર શું આવશે મિત્રો પ્લસ ઓર માઈનસ 1 આવશે રાઈટ આ a ની કિંમત જે મિત્રો આપણને મળી એ a ની કિંમત મિત્રો આપણે કોઈ પણ અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળશે b મળશે તો ધારો કે a બરાબર 1 આગળ એ રીતે મિત્રો હું એક જ બિંદુ માટે ગણું છું a બરાબર 1 આગળ a બરાબર 1 આગળ 1 માટે મિત્રો તો તમે અહીંયા મૂકી દો a બરાબર 1 ની કિંમત મિત્રો તમને બિંદુ સ્પર્શ બિંદુ ab પણ મળશે અહીંયા મૂકવાથી સમીકરણ 2 માં મૂકવાથી b બરાબર 12 ઓછા 10 એટલે મિત્રો 2 મળશે એટલે કે 1 a ની કિંમત 1 અને b ની કિંમત શું મળી મિત્રો 2 મળી તો 1 2 આગળ આપણે શું શોધવું છે સ્પર્શકના સ્પર્શ બિંદુ શોધવા છે રાઈટ તો 1 2 આગળ જ આપણે મિત્રો સ્પર્શ બિંદુ મળી ગયા 19 x² + y² ઓછા 2x ઓછા 3 બરાબર 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષની સમાંતર હોય તે બિંદુઓ મિત્રો મેળવવાના છે આપણને કીધું છે કે જે સ્પર્શક છે x અક્ષની સમાંતર છે સ્પર્શક એટલે કે મિત્રો વક્રનો ઢાળ x અક્ષની સમાંતર એટલે કે ઢાળ dy/dx બરાબર મિત્રો 0 એ ખબર પડી જવી જોઈએ આપણને રાઈટ સ્પર્શકની સમાંતર છે x અક્ષની સમાંતર છે માટે હવે આનો ઢાળ મિત્રો શોધવાનો છે એટલે કે 2x + 2y dy/dx આનો -2 થશે આ 0 થશે મિત્રો ધેરફોર dy/dx શું થાય તો y * dy/dx બે વડે બધાને ભાગી નાખીએ છીએ મિત્રો ઓછા 2 પણ આ જશે એટલે કે 1 થઈ જશે 2x પણ આ જશે એટલે કે -x થઈ જશે બે વડે દરેકને ભાગી નાખે પહેલા મિત્રો ધેરફોર dy/dx બરાબર શું થાય તો dy/dx બરાબર 1 - x / y થાય હવે ઢાળ બરાબર 0 છે કારણ કે x અક્ષની સમાંતર છે માટે 1 - x / y બરાબર 0 થાય ધેરફોર 1 - x બરાબર 0 ધેરફોર x બરાબર શું થાય મિત્રો 1 આ એક ની કિંમત મિત્રો અહીંયા મૂકીએ આપણે તો આપણને આમાંથી y મળશે મિત્રો તો એ જે બિંદુઓ છે x અને y એ તો આપણે શોધવા છે મિત્રો ધેરફોર x ની કિંમત 1 અહીંયા મૂકી દો તો 1 + y² ઓછા 2 ઓછા 3 બરાબર 0 થશે મિત્રો માટે y² બરાબર 1 ઓછા 5 એટલે કે ઓછા 4 ઓછા 4 આપણે એટલે 4 એટલે y બરાબર શું આવે મિત્રો પ્લસ ઓર માઈનસ 2 તો આમ કઈ બિંદુઓ મળ્યા મિત્રો આપણને તો એક આગળ મિત્રો આપણને 2 પણ મળે છે અને એક આગળ મિત્રો આપણને -2 પણ મળે છે તો આ જે છે મિત્રો આપણા બિંદુઓ છે રાઈટ જો પ્રશ્ન 20 વક્ર ay² બરાબર x નો ઘન ના am² am³ આ બિંદુ આપી દીધું છે મિત્રો આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવવાનું છે ઘણી વાર મિત્રો આપણે બિંદુ શોધવાનું હોય છે અહીંયા બિંદુ આપી દીધું છે અહીંયા ઢાળ તમને ખબર પડશે ઢાળ ઉપરથી અભિલંબનો ઢાળ ખબર પડશે અને મિત્રો એ અભિલંબનું સમીકરણ મળી જશે આપણને તો સૌપ્રથમ તો આપણે આ ઢાળ શોધીએ મિત્રો તો આના વક્રનો ઢાળ શું થાય તો a * y² નું વિકલન 2y અને y નું dy/dx થશે મિત્રો બરાબર x ના ઘનનું શું થશે 3x² થશે ધેરફોર મિત્રો dy/dx બરાબર શું મળે આપણને dy/dx બરાબર 3x² ભાગ્યા 2ay લખી શકાય મિત્રો હવે કયા બિંદુ આગળની વાત કરી છે મિત્રો તો dy/dx બિંદુઓ આપ્યા છે તમને am² અને am³
બિંદુ આગળ એટલે કે મિત્રો આ જે છે મિત્રો x છે અને આ છે તમારો y છે મિત્રો. તો અહીંયા કિંમતો મૂકવાથી 3x2 x2 એટલે મિત્રો અહીંયા a નો વર્ગ m ની 4 ઘાત રાઈટ 2a y એટલે મિત્રો આપેલા છે a m નો ઘન. તો ધેરફોર મિત્રો 3/2 તો ખરા જ. આ a વર્ગ મિત્રો કેન્સલ થઈ જશે. m ની 4 ઘાત છે ભાગ્યા m નો ઘન છે મિત્રો એટલે કે m થશે એટલે કે 3m/2 આવે મિત્રો. તો આ સ્પર્શકનો ઢાળ કહેવાય મિત્રો. પરંતુ તમારે અભિલંબનું સમીકરણ શોધવાનું છે એટલે કે તમારે અભિલંબનો ઢાળ શું થશે મિત્રો? તો અભિલંબનો ઢાળ બરાબર શું થાય? તો અભિલંબનો ઢાળ બરાબર -1 upon જે ઢાળ આવ્યો છે એ વ્યાસમાં જતો રહે મિત્રો, વિરોધીનો વ્યાસ એટલે કે -1 upon dy/dx આ જે છે મિત્રો એ 3m/2 આવે. ધેરફોર મિત્રો આ 2 ઉપર જશે તો -2/3m થશે રાઈટ. તો અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ y y0 બરાબર -1 upon dy/dx into m x minus x0 થશે મિત્રો. તો x0 y0 બિંદુ તમને આપી દીધા છે. અભિલંબનો ઢાળ મિત્રો આપણે શોધી નાખ્યો. અહીંયા મૂકી દઈએ તો y y0 એટલે કે am નો ઘન છે મિત્રો બરાબર -1 upon dy/dx એટલે -2/3m થયા. x x0 એટલે મિત્રો am² થયા. હવે સાદું આપીએ આપણે મિત્રો. અહીંયા આવે તો 3my -3am ની 4 ઘાત બરાબર -2ax અને --2am² થાય મિત્રો. ધેરફોર x વાળા બધું આ બાજુ આવીએ તો 2x આ બાજુ આવશે મિત્રો 3my થશે રાઈટ. અને ત્યાર પછી -3am ની 4 ઘાત અને -2am² થશે બરાબર 0. તો 2x + 3my - 3m ની 4 ઘાત ઓછા 2m². આમાંથી મિત્રો કોમન કાઢવું હોય તો પણ નીકળી શકશે. am² કોમન કાઢો મિત્રો તો અહીંયા 3m² ઓછા 2 નીકળશે રાઈટ. કે આમનામ તમે રહેવા દેશો તો પણ મિત્રો આ માગેલ અભિલંબનું સમીકરણ છે રાઈટ. જો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો બે વક્રો લંબછેદી છે તેમ કહેવાય. એ આપણે મિત્રો ધોરણ 11 માં ભણી ગયા કે બે લંબ રેખા હોય તો બંનેના જે ઢાળ છે મિત્રો એકબીજાને કાટખૂણે છેદે તો બંનેનો ઢાળ m1 અને m2 બરાબર ગુણાકાર શું થાય મિત્રો? -1 થાય. બંને પરસ્પર લંબછેદી છે એમ કહી શકાય કે બંને રેખાઓ પરસ્પર લંબ હોય અને બંનેના ઢાળનો ગુણાકાર -1 હોય તો બંને સ્પર્શકો એકબીજાને લંબછેદી છે એવું કહી શકાય. એટલે કે પરસ્પર સ્પર્શકો લંબછેદી એવું કહી શકાય. હવે 8k² બરાબર 1 હોય તો એ બે વક્રો y² બરાબર x અને xy બરાબર k લંબછેદી છે તેમ સાબિત કરો મિત્રો. હવે આ બંને વક્રો જે આપ્યા છે મિત્રો એ બંને વક્રોના ઉપરથી આપણને છેદબિંદુ મળશે અને છેદબિંદુ આગળ વક્રનો ઢાળ આપણે શોધીશું અને એ ઢાળનો ઉપયોગ કરીને મિત્રો આપણે બતાવીશું કે લંબછેદી છે અને લંબછેદી હોય તો મિત્રો શું મળશે આપણને 8k² બરાબર 1 પરિણામ મળશે રાઈટ. તો હવે મિત્રો અહીંયા y² બરાબર x આપેલા છે અને xy બરાબર k આપેલા છે. ધેરફોર મિત્રો શું લખી શકાય? x ની જગ્યાએ y² મૂકીએ અહીંયા તો y² x ની જગ્યાએ y² મૂકે તો y² y બરાબર શું આવશે? k. તો y નો ઘન બરાબર શું આવે મિત્રો? k. ધેરફોર y બરાબર લખો શું લખી શકાય? k ની તૃતીયાંશ ઘાત આવે. આ y ની કિંમત મિત્રો આપણે અહીંયા મૂકીશું તો આપણને x મળશે. ધેરફોર x બરાબર શું આપેલું હતું? y² આપેલા હતા મિત્રો. તો y² એટલે કે મિત્રો k ની 1/3 ઘાત નો વર્ગ થાય. ધેરફોર k ની કેટલી ઘાત થઈ ગઈ? 2/3 ઘાત થઈ ગઈ. તો મિત્રો આપણને x y એટલે કે બિંદુઓ મળ્યા. આ y અને આ x. તો આ બિંદુઓ આગળ મિત્રો જે છે વક્રો લંબછેદી છે તો એ હોય તો મિત્રો આપણે 8k² બરાબર 1 પરિણામ મેળવવાનું છે રાઈટ. તો બિંદુઓ કયા મળે આપણને? તો k x ની કિંમત છે મિત્રો k 2/3 અને y એટલે કે k 1/3 બિંદુ આગળ અને મિત્રો હવે ઢાળ આપણે શોધીશું આ બિંદુ આગળ. તો બે વક્રો અહીંયા આપ્યા છે y² બરાબર x તો એનો ઢાળ શું થશે મિત્રો? તો y² બરાબર x નો ઢાળ મિત્રો 2y dy/dx બરાબર 1 થશે. ધેરફોર dy/dx બરાબર શું થાય મિત્રો? 1/2y થાય. હવે કયા બિંદુ આગળ મિત્રો કીધું છે? તો આ બિંદુ આગળ. તો અહીંયા y ની કિંમત મિત્રો અહીંયા મૂકીશું. આ જે y બરાબર k છે k ની 1/3 ઘાત. ધેરફોર 1/2 y ની k ની 1/3 ઘાત થશે મિત્રો. તો આ dy/dx
કયા બિંદુ આગળ મિત્રો? k ની 2/3 અને k ની 1/3. તો આ જે ઢાળ છે મિત્રો y² બરાબર x નો k ની 2/3 અને k ની 1/3 બિંદુ આગળનો ઢાળ, રાઈટ. એ જ રીતના મિત્રો આનો ઢાળ જે છે મિત્રો xy બરાબર k આપેલા છે, તો xy બરાબર k ઉપરથી મિત્રો આપણે વિકલન કરીશું. તો x એમને રહેવા દઈએ, y નું વિકલન dy/dx થાય મિત્રો. ત્યાર પછી y એમને રહેવા દો, x નું વિકલન 1 થાય અને અચળ પદનું વિકલન 0 થાય મિત્રો. ત્યારબાદ dy/dx બરાબર આપણને શું મળે? તો -y/x મળે. તો અહીંયા પણ મિત્રો આ બિંદુ આગળ આપણે ઢાળ શોધવાનો છે. તો dy/dx કયા બિંદુ આગળ મિત્રો? તો k ની 2/3 ઘાત અને k ની 1/3 ઘાત આગળ ઢાળ શું થશે? તો x ની કિંમત અને y ની કિંમત મૂકો મિત્રો. તો આ y ની કિંમત કેટલી છે? તો -y ની કિંમત k ની 1/3 ઘાત છે, x ની કિંમત k ની 2/3 ઘાત છે મિત્રો. therefore dy/dx ત્યાં શું મળશે આપણને? therefore dy/dx k ની 2/3 અને k ની 1/3 આગળ ઢાળ બરાબર -k ઘાતની બાદબાકી થશે મિત્રો. 1/3 માંથી 2/3 જાય એટલે -1/3 થશે. therefore લખો તો -1/k/1/3 લખી શકાશે મિત્રો. તો આ રીતના બે ઢાળ મળ્યા, બંને ઢાળ લંબછેદી છે, એનો અર્થ એવો થયો મિત્રો કે બંનેનો ગુણાકાર બરાબર -1 છે. તો therefore આ જે ઢાળ છે, આ જે ઢાળ અને આ ઢાળનો ગુણાકાર મિત્રો આપણે -1 છે. તો therefore ઢાળ ધારો કે મિત્રો આને m1 કહેશું, આપણે આને m2 કહીશું. તો હવે આપણે જાણીએ છીએ કે m1 * m2 બંને પરસ્પર લંબ છે મિત્રો, એટલે કે બંને વક્રો લંબછેદી છે, એટલે કે બંનેનો ઢાળનો ગુણાકાર -1 થાય. તો therefore મિત્રો m1 ઢાળ એટલે કે 1/2 k ની 1/3 ઘાત ગુણ્યા m2 એટલે પણ મિત્રો શું આવ્યું? -1/k ની 1/3 ઘાત બરાબર શું આવશે? -1. તો therefore મિત્રો અહીંયા આપણે જે છે પરિણામને માઈનસ બંને બાજુ છે કેન્સલ. therefore 2 ગુણ્યા k ની 1/3 વત્તા 1/3 એટલે કે 2/3 ઘાત બરાબર શું આવે મિત્રો? 1 આવે. માટે k ની 2/3 ઘાત બરાબર શું આવશે મિત્રો? 1/2 આવશે. હવે મિત્રો આપણે સાબિત કરવું છે કે 8k² બરાબર 1. તો આપણે શું કરીશું? તો k ની 2/3 ઘાત છે મિત્રો, k ની 2/3 ઘાત છે, એનો આપણે મિત્રો ઘન કરીશું એટલે 1/2 નો ઘન કરીશું. therefore k ની 2/3 નો ઘન એટલે 2 ઘાતનો ઘાત ઘાતાંકનો ગુણાકાર થાય, 3 કેન્સલ. therefore મિત્રો અહીંયા શું આવશે? k² આવશે. therefore 1 નો ઘન 1 અને 2 નો ઘન 8 થશે. 8 મિત્રો આ બાજુ આવી જશે. તો therefore શું થઈ જશે? 8k² બરાબર 1, જે માગેલ પરિણામ છે મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો બે વક્રો આપણે આપેલા હોય એના ઉપરથી આપણે છેદબિંદુ શોધવાનું છે. એ છેદબિંદુ આગળ વક્રના ઢાળ શોધવાના છે. એ બંને ઢાળ પરસ્પર લંબછેદી છે એમ બતાવવાના છે મિત્રો. લંબછેદી છે એટલે કે બંનેનો ગુણાકાર -1 થાય અને -1 છે તો મિત્રો આપણે આ પરિણામ બતાવવાનું હતું. જો આ હોય તો આ લંબછેદી છે એમ બતાવો, એટલે કે લંબછેદી હતા જ મિત્રો, એટલે કે 8k² બરાબર 1 આપણે બતાવી દીધા.